નમસ્કાર. આજના આપણા આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. ગરમી સતત વધી રહી છે અને તેની સાથે એર કન્ડિશનરના બિલ પણ એક બહુ મોટી સમસ્યા બની રહ્યા છે. પણ આજે આપણે એક એવી ટેકનોલોજી વિશે વાત કરવાની છે જેની હાલમાં ખૂબ ચર્ચા થઈ રહી છે, જેને નેચરલ કૂલિંગનું ભવિષ્ય કહેવાય છે. નામ છે અર્થ એર ટનલ સિસ્ટમ, એટલે કે ETS. આ સિસ્ટમ આખરે કેવી રીતે કામ કરે છે અને શું તે ખરેખર એટલી જ ઉપયોગી છે? ચાલો આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ. હવે એસીના જમાના ગયા. આ સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે, પણ સોર્સ મટીરિયલમાં થયેલો આ દાવો આપણું ધ્યાન ખેંચવા માટે પૂરતો છે. શું ખરેખર આજના સમયમાં એવું બની શકે કે આપણા પરંપરાગત એર કન્ડિશનર ભૂતકાળ બની જાય? આ દાવા પાછળનું કારણ બહુ રસપ્રદ છે. ચાલો જોઈએ કે લોકો આવું કેમ કહી રહ્યા છે. વિચારો, આખા મહિનાનું લાઇટ બિલ માત્ર 200 રૂપિયા આવે તો? હા, તમે બરાબર સાંભળ્યું. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સિસ્ટમ આખો મહિનો તમારા ઘરને ઠંડુ રાખશે અને વીજળીનું બિલ માત્ર 200 રૂપિયાની આસપાસ જ આવશે. સાંભળવામાં આ વાત કોઈ જાદુ જેવી લાગે છે ને? પણ ના, તેની પાછળ એક ચોક્કસ વિજ્ઞાન અને જબરદસ્ત એન્જિનિયરિંગ રહેલું છે. તો આજના આ એક્સપ્લેનરમાં આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલું, ગરમીનો સસ્તો ઇલાજ. બીજું, આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે. ત્રીજું, તેના ખર્ચ અને ફાયદા. ચોથું, શું ખરેખર આ એસીનો વિકલ્પ છે. અને છેલ્લે, આની મર્યાદાઓ અને ભવિષ્ય. તો ચાલો સૌથી પહેલા વિભાગ પર આવીએ, ગરમીનો સસ્તો ઇલાજ. આખરે આ ચર્ચાઈ રહેલો નવો વિકલ્પ બરાબર છે શું અને તેનો મૂળભૂત સિદ્ધાંત શું છે? તો જુઓ, અર્થ એર ટનલ સિસ્ટમ એટલે કે ETS એ એક પેસિવ કૂલિંગ પદ્ધતિ છે. સાદી ભાષામાં કહીએ તો આમાં કોઈ મોટા કોમ્પ્રેસર કે જટિલ મશીનરીનો ઉપયોગ થતો નથી. તેના બદલે જમીનની અંદર પાઇપલાઇન દ્વારા હવા પસાર કરાય છે. પૃથ્વીની અંદરના ભાગમાં રહેલા કુદરતી અને સ્થિર તાપમાનનો ઉપયોગ કરીને હવાને ઠંડી કરવામાં આવે છે. મતલબ કે આ એકદમ કુદરતી પ્રક્રિયા છે, જેમાં ફક્ત પ્રકૃતિના નિયમોનો જ ઉપયોગ થાય છે. અને આ પ્રક્રિયાનું સૌથી જબરજસ્ત પરિણામ છે 80%. હા, પરંપરાગત એસીની સરખામણીમાં આ સિસ્ટમ 80% સુધી ઓછી વીજળી વાપરે છે. આ આંકડો ખરેખર ગેમ ચેન્જર છે, ખાસ કરીને અત્યારે જ્યારે વીજળીના બિલ સતત વધી રહ્યા છે અને ઊર્જા બચાવવી ખૂબ જરૂરી બની ગઈ છે. હવે તમે વિચારતા હશો કે પેલો 200 રૂપિયાવાળો દાવો કઈ રીતે સાચો છે? તો ગણિત સમજો. આ સિસ્ટમમાં મુખ્યત્વે માત્ર એક 100 થી 300 વોટનો નાનો પંખો અથવા બ્લોઅર જ ચાલે છે. હવે જો તમે દરરોજ 8 કલાક તેનો ઉપયોગ કરો તો પણ આખા મહિનાનું બિલ 150 થી 300 રૂપિયાની આસપાસ જ આવે. એટલે જ તો આને સસ્તું નેચરલ એસી કહેવાય છે. આના પછી આવે છે આપણું બીજો વિભાગ, આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. હવે સવાલ એ થાય કે આટલી મોટી વીજળીની બચત શક્ય કઈ રીતે બને છે. ચાલો આની પાછળનું સાયન્સ જોઈએ. અહીં તાપમાનનો તફાવત સમજવો બહુ જ રસપ્રદ છે. ઉનાળામાં ધારો કે બહાર જમીનની સપાટી પર 42 ડિગ્રી સેલ્સિયસ જેટલી કાળઝાળ ગરમી છે, બરાબર? પણ જો તમે જમીનની અંદર માત્ર 6 થી 10 ફૂટ નીચે જાઓ તો ત્યાંનું વાતાવરણ એકદમ અલગ જ હોય છે. ત્યાંનું તાપમાન આખું વર્ષ 24 થી 28 ડિગ્રીની આસપાસ સ્થિર રહે છે. પૃથ્વીની અંદરની આ મફત અને કુદરતી ઠંડક જે આ આખી સિસ્ટમનો મુખ્ય પાયો છે. તો આખી પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલા, એર ઇનલેટ બહારની ગરમ હવાને અંદર ખેંચે છે. પછી આ હવા જમીનમાં દફનાવેલી 30 થી 100 ફૂટ લાંબી પાઇપમાંથી પસાર થાય છે. જ્યારે હવા પાઇપમાંથી જતી હોય ત્યારે આજુબાજુની ઠંડી જમીન એ હવાની બધી જ ગરમી ખેંચી લે છે. પછી એક બ્લોઅર આ કુદરતી રીતે ઠંડી થયેલી હવાને પંખાની મદદથી આગળ ધકેલે છે અને છેલ્લે કૂલ એર આઉટલેટ દ્વારા સીધી તમારા રૂમમાં એકદમ તાજી અને ઠંડી હવા પ્રવેશે છે. છે ને એકદમ સિમ્પલ અને સ્માર્ટ એન્જિનિયરિંગ. પ્રાયોગિક પરિણામ જોવું હોય તો સમજો કે જો બહારથી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી ગરમ હવા દાખલ થાય તો પાઇપમાંથી પસાર થયા પછી એ જ હવા 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ થઈને રૂમમાં આવે છે. એટલે કે કોઈ પણ પ્રકારના કેમિકલ કે ભારે કોમ્પ્રેસર વગર તાપમાનમાં સીધો 10 થી 15 ડિગ્રીનો ઘટાડો. ચાલો હવે ત્રીજા વિભાગ પર આવીએ, ખર્ચ અને ફાયદા. બિલ તો ઘટે છે એ આપણે જોયું, પણ આ સિસ્ટમ લગાવવાના બીજા કયા આર્થિક અને લાંબા ગાળાના ફાયદાઓ છે?
વીજળી બચે તો છે જ, પણ બીજા ફાયદા પણ જોરદાર છે. એક તો આ સિસ્ટમ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે, કારણ કે તેમાં એસીની જેમ કોઈ હાનિકારક ગેસ કે રેફ્રિજરન્ટ વપરાતા નથી. બીજું કે કોઈ મોટું આઉટડોર યુનિટ હોતું નથી, એટલા અવાજ પણ બિલકુલ નહિવત હોય છે. તેનું મેન્ટેનન્સ સાવ ઓછું છે, અને સૌથી મોટી વાત તો એ છે કે આ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન 20થી 30 વર્ષ સુધી આરામથી ચાલી શકે છે. એટલે એકવાર લગાવ્યા પછી લાંબા સમય સુધી શાંતિ. હવે પ્રેક્ટિકલ વાત કરીએ કે ખર્ચો કેટલો થાય. નાના ઘર માટે આ સિસ્ટમ લગાવવાનો શરૂઆતી ખર્ચ 40થી 80 હજાર રૂપિયાની આસપાસ આવી શકે છે. મીડિયમ સાઇઝના ઘર માટે તે 1 લાખ રૂપિયા સુધી, અને જો કોઈ મોટું ફાર્મ હાઉસ હોય તો 2 લાખ રૂપિયા કે તેથી વધુ ખર્ચ થઈ શકે. હા, આ એક વખતનું રોકાણ છે, પણ લાંબા ગાળે વીજળીના બિલમાં જે બચત થાય છે એ આ ખર્ચને ખૂબ જ જલ્દી કવર કરી લે છે. ચોથો વિભાગ, શું આ ખરેખર એસીનો વિકલ્પ છે? હવે આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં આવે. શું ખરેખર આ ટેકનોલોજી પરંપરાગત એસીને 100% રિપ્લેસ કરી શકે? ચાલો આ મુદ્દાને તાર્કિક રીતે જોઈએ. તો જુઓ, આ સિસ્ટમ ક્યાં સૌથી બેસ્ટ કામ કરે છે? ફાર્મ હાઉસ, ગામડાના ખુલ્લા ઘરો, પર્યાવરણને અનુકૂળ ઇકો હોમ્સ, શાળાઓ અને રિસોર્ટ્સ માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. જ્યાં ખુલ્લી જગ્યા વધારે હોય અને બિલ્ડિંગની ડિઝાઇન જો ગ્રીન કોન્સેપ્ટ મુજબ હોય, ત્યાં આ સિસ્ટમ ખરેખર શાનદાર રિઝલ્ટ આપે છે અને લગભગ એસીની જરૂર જ પડવા નથી દેતી. પણ સોર્સ મટીરિયલ ખૂબ સ્પષ્ટ રીતે બતાવે છે કે આ કોઈ જાદુઈ છડી નથી કે દરેક જગ્યાએ કામ લાગે. શહેરના ગીચ ફ્લેટ્સમાં, જ્યાં જમીન જ નથી, અથવા તો દરિયા કિનારાના વધુ ભેજવાળા વિસ્તારો કે પછી ઊંચી ગગનચુંબી ઇમારતોમાં આ સિસ્ટમ લગાવવી ખૂબ જ મુશ્કેલ છે, અથવા કહીએ તો બિલકુલ અસરકારક નથી. આથી એસીને સંપૂર્ણપણે કાઢી નાખવું એ તમારી ભૌગોલિક સ્થિતિ અને જગ્યા પર આધાર રાખે છે. હવે તમને એમ થાય કે આ કોઈ કાગળ પરની જ વાતો તો નથી ને? તો ના, ભારતમાં પહેલેથી જ ઘણી મોટી સંસ્થાઓ આનો સફળતાપૂર્વક ઉપયોગ કરી રહી છે. ટેરી એટલે કે ધી એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રોજેક્ટ્સમાં, આઈઆઈટી દિલ્હીના રિસર્ચમાં અને જીઆરઆઈ સર્ટિફાઇડ ગ્રીન બિલ્ડિંગ્સમાં આ અર્થ એર ટનલ સિસ્ટમ હાલમાં પણ કાર્યરત છે. એટલે કે આ ટેકનોલોજી ખરેખર કામ કરે છે. હવે આપણા આ એક્સપ્લેનરના છેલ્લા અને 5મા વિભાગ પર આવીએ, મર્યાદાઓ અને ભવિષ્ય. જુઓ, દુનિયાની કોઈ પણ ટેકનોલોજી ખામીઓ કે પડકારો વિનાની તો હોતી નથી. તો આ સિસ્ટમ લગાવવાના પડકારો શું છે અને ભવિષ્ય કેવું છે? સૌથી મોટો પડકાર છે ઇન્સ્ટોલેશન. જમીનમાં ઊંડે સુધી પાઇપ નાખવા માટે ખાસું ખોદકામ કરવું પડે છે, જેનો ખર્ચ વધારે હોય છે. વળી અંડરગ્રાઉન્ડ પાઇપ માટે પૂરતી ખુલ્લી જગ્યા તો જોઈએ જ. અને સૌથી મોટી સમસ્યા ભેજની છે. જો ડ્રેનેજ સિસ્ટમ બરાબર ડિઝાઇન ના કરી હોય તો પાઇપમાં ફંગસ કે ભેજ જમા થઈ શકે છે. એટલે કોઈ સારા એન્જિનિયરિંગ ડિઝાઇન વગર આમાં હાથ નખાય એવો નથી. સોર્સ મટીરિયલ પ્રમાણે જો ગુજરાતની વાત કરીએ તો આ સિસ્ટમ આપણા માટે બિલકુલ આદર્શ સાબિત થઈ શકે છે. કેમ? કારણ કે ગુજરાતમાં ઉનાળાની ગરમી ખૂબ આકરી હોય છે. આ ઉપરાંત અહીં ફાર્મ હાઉસ કલ્ચર પણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે, અને લોકો સોલર એનર્જી પણ જોરશોરથી અપનાવી રહ્યા છે. રાજકોટ, અમદાવાદ, ભુજ જેવા ગરમ શહેરો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ખુલ્લી જમીન છે, ત્યાં આ ટેકનોલોજી બેસ્ટ ઓપ્શન બની શકે છે. અને હા, સોર્સમાં આ સિસ્ટમનું બેસ્ટ રિઝલ્ટ મેળવવા માટે કેટલીક પ્રો ટિપ્સ પણ આપી છે. ઘરની દિવાલોમાં યોગ્ય ઇન્સ્યુલેશન હોવું જોઈએ, જેથી અંદરની ઠંડક બહાર ન જાય. છત પર સફેદ રંગ કે રિફ્લેક્ટિવ પેઇન્ટ કરાવવાથી સીધી ગરમી ઘટે છે. અને વિચારો, જો આ સિસ્ટમના બ્લોઅરને સોલર પેનલ સાથે જોડી દઈએ તો વીજળીનું બિલ બિલકુલ ઝીરો. છેલ્લે, સ્વચ્છતા માટે સમયાંતરે પાઇપની સફાઈ કરવી તો જરૂરી છે જ. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક સવાલ જે ખરેખર વિચારવા જેવો છે. શું ભવિષ્યના ઘરો માત્ર જમીન પર ઊભા નહીં હોય, પરંતુ અંદરથી જમીન સાથે પણ જોડાયેલા હશે? જે રીતે આખી દુનિયા ઇકો ફ્રેન્ડલી અને પેસિવ કુલિંગ તરફ વળી રહી છે, તે જોતા લાગે છે કે અર્થ એર ટનલ સિસ્ટમ જેવી ટેકનોલોજી આવનારા સમયમાં કદાચ દરેક ઘરની જરૂરિયાત બની જાય. પર્યાવરણ બચાવવા અને લાઇટ બિલના ટેન્શનમાંથી મુક્ત થવા માટે આ દિશામાં વિચારવું ખૂબ જરૂરી છે. આ એક વિચારવાલાયક પ્રશ્ન સાથે જ આજની આ ચર્ચાને આપણે અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા જ વિષય અને નવા જ વિશ્લેષણ સાથે. ધન્યવાદ.